તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અમારી સાથે જોડાયા છે। જે જણાવશો જે પ્રકારે અમદાવાદમાં 40 કલાકમાં જે વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। વહેલી સવારથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂનની, તો અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। આપ શું કહેશો? અત્યારે અમદાવાદમાં લગભગ છેલ્લા 5 થી 6 કલાકમાં ઘણા બધા એરિયામાં 10 ઇંચ જેટલું પણ વરસાદ થયું છે। 6 ઇંચથી લઈને 10 ઇંચ સુધી વરસાદ બહુ ઓછું સમયમાં થયું છે અને ખાસ કરીને જે નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં આ પૂરેપૂરું જે એસજી હાઈવેનો વિસ્તાર છે એમાં તમામ બોડકદેવ છે, જોધપુર છે, આ તમામ રોડમાં પાણી જે છે એ આવેલા છે। ખૂબ ટૂંકા સમયમાં બહુ વધારે પાણી વરસાદ પડવાના કારણે ઇમિડિયેટલી અત્યારે તમામ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ ખડે પગે છે। તમામ કાર્યવાહી જે છે એ પાણીનું નિકાલનું વ્યવસ્થા તંત્ર અત્યારે કામમાં છે। બાસણા બરાજનું જે પાણી છે એ 20 ગેટ ખોલવામાં આવ્યું છે અને એનું લેવલ 124.5 કરવામાં આવ્યું છે। ખારીકટ કેનાલનું પણ પાણી રોકી દેવામાં આવ્યું છે સો દેટ જે અહીંયા સ્થાનિક જે પાણી છે એ લઈ શકે અને પૂરેપૂરું તમામ વિસ્તારોમાં આપણા જે ટીમો છે એ કાર્યરત છે। વરુણ પંપ, ડીવોટરિંગ પંપ, એ બધા પંપ જે છે એ બીજા ઝોનથી પણ જ્યાં પાણી ઓછા છે એટલે કમ્પેરેટિવલી એ તમામથી શિફ્ટ કરવામાં આવ્યું છે અને તમામ જે લોકો છે, અધિકારીઓ, કર્મચારીઓ, બધા મેયરશ્રી, હું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, બધા લોકો જે છે એ ફીલ્ડ ઉપર જ છે। જી, હાલ જે પ્રકારે આપણે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણી ભર્યા હોવાના, તો કેટલા અંડરપાસો બંધ કરવામાં આવ્યા છે? અનેક વિસ્તારોમાં જે રસ્તા છે તે પણ ક્યાંક બંધ કરવામાં આવ્યા છે કે શું માહિતી છે? 10 જેટલા અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા, એમાંથી 2 ખોલવામાં આવ્યું છે। 8 જેટલા અંડરપાસ બંધ કરવામાં આવ્યું છે। કેટલાક જે 4 રસ્તા પર ખાસ કરીને પાણી વધારે ભરાવાના કારણે એ રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને તમામ જે પોલીસ તંત્ર છે, મ્યુનિસિપલ તંત્ર છે એ લોકો ખડે પગે છે। જે સાથે એ પણ જાણવા માંગીશ કે જે આગામી 3 કલાક છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અતિ ભારે જણાવવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓને કેવા પ્રકારની સાવચેતીના પગલાં લેવાની જરૂર છે? શું સાવચેતી રાખવાની જરૂર છે? જી, તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે જરૂરિયાત ના હોય તો ઘરેથી ના નીકળે અને ખાસ કરીને બાળકો અને વડીલોનું ધ્યાન રાખે અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે એલર્ટ્સ અને એડવાઇઝરીઝ આપવામાં આવે છે એ પ્રમાણે લોકો કાર્યવાહી કરે। આવતીકાલે આ વરસાદના પગલે જે શાળા અને કોલેજો એ બંધ કરવામાં આવ્યું છે એટલે સો દેટ બાળકોને કોઈ પણ રીતે તકલીફ ના થાય અને આગામી 3 કલાક તો વરસાદનું આગાહી છે, પરંતુ આગામી 3 દિવસનું જે વરસાદનું આગાહી અમદાવાદ માટે છે એટલે આપણે તમામ જે છે એ તંત્ર સંપૂર્ણ સજ્જ છીએ અને કામગીરી કરવામાં આવી રહ્યું છે। જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।